નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ સ્નેપમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના મહત્વના સમાચાર। સતલાસણાના સાતુડા ગામમાં 25-30 વર્ષ બાદ એસટી બસ આવતા લોકોમાં ખુશીનો અનેરો આનંદ છવાયો। સતલાસણાના સાતુડા ગામમાં 25-30 વર્ષ બાદ એસટી બસ આવતા લોકોમાં ખુશીનો અનેરો આનંદ। સતલાસણા તાલુકાના છેવાડાનું એક ગામ એટલે સાતુલા। આ ગામની અંદર જોવા જઈએ તો હાલની પરિસ્થિતિ પ્રમાણે કોઈ જ પ્રકારની સરકારી સુવિધાઓ નથી। ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને મોટા કોઠાસણા ગામના સરપંચ અજમેરસિંહ તેમજ સાતોડા ગામના આગેવાનો તેમજ ગોઠડા ગામના સરપંચ તલાટી બધા ભેગા મળી ખેરાલુ ડેપોમાં રજૂઆત કરી। આજે ગામોમાં એક નવીન બસની શરૂઆત કરી છે। સાતોડા ગામના લોકો ભેગા મળી ગામમાં બસ આવતા બસને ફૂલહારથી શણગારી કંકુના તિલક કરી તેમજ ગોળધાણા વેચી બસના ડ્રાઈવર કંડક્ટરને પણ તિલક કરી સાલ ઉઢાડી ખુશી વ્યક્ત કરી હતી। ત્યારબાદ ચૌહાણ રજુભા પરિવાર કિરણ કંપુના તરફથી ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી। સાતોડા ગામના એસટી બસ ડ્રાઈવર કુબેરસિંહ, દીપસિંહ, રંગુસિંહ, વદનસિંહ, કલ્યાણસિંહ, ભવનસિંહ, અનારસિંહ, દલપતસિંહ, સુરતસિંહ સભ્ય હાજર રહી બસ આગમનનું આયોજન કર્યું હતું। ત્યારબાદ ગોઠડા ગામમાં સરપંચ જશુભાઈ, અરવિંદભાઈ વકીલ, રમેશભાઈ, ડાયાભાઈ, બાબુભાઈ કરજણથી સાથે મળી ગોઠડા બસ સ્ટેન્ડ ઉપર બસ સંભળાવી બસને ફૂલહાર કરી અને વધામણા કર્યા। આમ સવારે 10:30 થી 11 વાગે રાતોડા ગામમાં બસ પહોંચી અને પરત ગોઠડા થઈ સતલાસણાથી વિસનગર જશે। ત્યારબાદ સાંજના ટાઈમે રૂટ પ્રમાણે સતલાસણાથી સીધી ગોઠડા થઈ સાતોડા પહોંચશે। બસ આવતાની સાથે જ રાતરડા ગામના વિદ્યાર્થીઓને તેમજ ગામ લોકોને અવરજવર કરવા ખૂબ સરળતા મળી રહેશે। સતલાસણા સાતોડા ગામમાં એસટી બસ આવતા લોકોમાં ખુશીનો આનંદ। રિપોર્ટર કશ્યપ રાવલ। અહીંયા સતલાસણા તાલુકાની અંદર ગોઠડા અને સાતોડા ગામની અંદર જે બસ શરૂ કરવામાં આવી છે, શું કહેશો એના વિશે? મારે બસની ખૂબ જરૂરિયાત હતી। આ માટે મેં ડેપો મેનેજર સાહેબશ્રી, ધારાસભ્ય સાહેબશ્રીને રજૂઆત કરી હતી અને અમારી રજૂઆત સોંપડી અને ડેપો મેનેજર રમેશભાઈ ચૌધરી સાહેબ તેમજ ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી સાહેબ અને અમારી અહીંયા 2 બસો આજે સાતોડા ગોઠડા વિસનગર સુધી બસની સેવા શરૂ કરી છે અને એમાં અમારા સાતોડાના ડ્રાઈવર કુબેરસિંહનો પણ ખૂબ સહયોગ છે અને અમારા અરવિંદભાઈ ડેલિગેટ સાહેબ છે, એમે બધા સાહેબને મળી અને અરજી આપી હતી અને અમારી અરજી ધ્યાનમાં લઈ અને આજે આ બસ સેવા શરૂ કરી। તો આજે એમનો ખૂબ ખૂબ આભાર કે એના કારણે અમારા વિદ્યાર્થીઓને અને બીજા મુસાફરોને પણ ઘણો બધો લાભ મળશે। આજે ઘણા સમય પછી સાતોડાથી બસ ચાલુ કરવામાં આવી છે। ખરેખર સરકારશ્રીનો, ધારાસભ્યશ્રીનો ખૂબ આભાર માનીએ છીએ। સાતોડા એક હબ બની રહ્યું છે અને ત્યાં મોટો એક પ્રોજેક્ટ સરકારશ્રી દ્વારા ગામડાના જે તળાવ ભરવા માટેનો જે પ્રોજેક્ટ બની રહ્યો છે એને પણ જે બસની સેવા ઉપલબ્ધ થવાથી ત્યાં આવન જવન માટે અને અહીંયા વિદ્યાર્થીઓ માટે ખરેખર સગવડ ઊભી થશે અને આ રસ્તો ટૂંક જ સમયમાં માન્ય ધારાસભ્ય પાસે અમે સરપંચશ્રીએ હમણાં જ માગણી કરી કે આ રસ્તો સતલાસણાથી રંગપુરને જોડતો અહીંયા ફૂલ ટ્રાફિક છે એને ડબલ કરવાની પણ એમને ખાતરી આપી છે અને અહીંયા બસ સ્ટેન્ડની પણ મંજૂરી માન્ય ધારાસભ્યશ્રીએ આપી છે। એટલે આ વિસ્તારનો વધુ સુવિધા આજના આપણા લોકલાડીના ધારાસભ્ય કરી રહ્યા છે અને છેવાડાના ગામડાના સુધી બસની સુવિધા પહોંચે એવો સરકારનો જે અભિગમ છે આજે સાર્થક થયો છે। આપ સૌ ગામજનો, સરપંચશ્રી, તલાટીશ્રી ઉપસ્થિત રહ્યા અને પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા। આપ સૌનો ખૂબ આ તબક્કે આભાર માનું છું।